નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રિંગ રોડથી મજુરા ગેટ અને સરદાર માર્કેટથી સહારા દરવાજા સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, લોકો અકળાયા। શ્રાવણમાં ખવાતા લોટના ચેકિંગ માટે ફ્રૂટ વિભાગે દુકાનમાં દરોડા પાડ્યા। સુરતમાં રિક્ષા ચાલકો દ્વારા અચાનક જ ભાડામાં વધારાને કારણે બબાલ। મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરને આવેદન। સિંગણપુરમાં સ્કૂલ વાન ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સ લેતા બાળકનું મોત। લગ્નની લાલચે લોકોની ઠપતી ટોળકીને સરથાણા પોલીસે પકડી પાડી। સમાચાર વિગતવાર જોઈએ। સુરતીઓ થોડા દિવસ પહેલા પૂરના પાણીમાં લોકો ફસાયા હતા, હવે મેટ્રોના સ્પાન નમી જતા ટ્રાફિકમાં ફસાયા છે, તેમજ રોડમાં ખાડાને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે। રોડ પર મસમોટા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। સુરતમાં સરદાર માર્કેટની સહારા દરવાજા સુધી અને રિંગ રોડથી મજુરા ગેટ સુધી રોજ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। સહારા દરવાજા ગરનાળામાં ખાડાના કારણે આજે 1 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, જેમાં સિટી બસ, BRTS બસ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી। મસમોટા ખાડાને કારણે ટ્રાફિક જામ થયો હતો, પણ વાહન ચાલકોને શારીરિક અને આર્થિક રીતે પણ મુશ્કેલી વેઠવી પડી છે। એક બાજુ શહેરમાં ટ્રાફિક જામ ન થાય એ માટે ટ્રાફિક સિગ્નલ ઠેર ઠેર ઊભા કરી દેવાયા છે, જેમાં ટ્રાફિક નિયમો હજુ સુરતીઓ શીખી રહ્યા છે। તો ટ્રાફિકના સમસ્યામાં ક્યાંક વધારો છે તો ક્યાંક ઘટાડો છે, જેથી ટ્રાફિક જામના ફસાઈ જવા પામે છે લોકો। સુરતના સહારા ગરનાળા પાસે રોડ ટ્રાફિક જામ થતું હતું, જેથી બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પણ સહારા ગરનાળા પાસે સુરતની ટેક્સટાઇલ માર્કેટની શરૂઆત થાય છે, જેથી સુરત શહેરમાં સારોલી કરોડદરાથી પસાર થતા તમામ વાહન ચાલકોને આ ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે। ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ પહોંચાડવા ટેમ્પો, રિક્ષા અને ટ્રકો અને સિટી BRTS બસો આ જ ગરનાળામાંથી પસાર થાય છે, અને આ જ ગરનાળા પાસે ખાડા પડી ગયા છે, જેને પગલે વાહનો નમી ન જાય અથવા તો અકસ્માત સર્જાય તેની ભીતિ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। આ ટ્રાફિક જામને કારણે નોકરી ધંધે જતા લોકો અટવાઈ જાય છે। હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ માસની અંદર ઉપવાસ કરવાનો ખૂબ જ મહિમા છે। શિવ ભક્તો દ્વારા માસ દરમિયાન શ્રાવણ માસના સોમવારથી લઈ ઘણા લોકો આખો મહિનો ઉપવાસ રાખતા હોય છે। શ્રાવણ મહિનાની શરૂઆત સાથે શહેરમાં ફરાળી લોટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ફરાળી લોટના ભેળસેળ છે કે નહીં તેના ચેકિંગ માટે આજે સવારથી જ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઉતરી પડી હતી। ફરાળી લોટનું વેચાણ કરનાર પાસેથી લોટના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચનામાં મગ્ન થઈ જાય છે। હિન્દુ શાસ્ત્રના વિધિ વિધાન મુજબ લોકો ઉપવાસ કરી રહ્યા છે। ઉપવાસમાં સુરતીઓ વિવિધ ફરાળી વાનગીઓ આરોગે છે। આ ફરાળી વાનગી માટે શહેરમાં જુદી જુદી જગ્યાએ ફરાળી લોટનું વેચાણ થઈ રહ્યું છે। કુલ 8 ઝોનમાં ટીમ બનાવી ઉપવાસમાં આરોગી શકાય એવી ખાદ્ય સામગ્રીઓની તપાસ શરૂ કરવામાં આવી છે। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના હેઠળ અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર આગામી તહેવારો નિમિત્તે વપરાશમાં આવતા ફરાળી લોટને ઉત્પાદન કરતી અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસણી કરવામાં આવેલી છે, તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી છે। જે નમૂના પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલવામાં આવશે
અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી કમિશનર સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે રિક્ષા ચાલકોએ હડતાલ પર ઉતર્યા હતા. છેલ્લા ઘણા દિવસોમાં સીએનજીના ભાવમાં 2 વખત વધારો થયો છે, જેના કારણે રિક્ષા ચાલકોએ ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રકઝક બાદ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા. આ વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા. પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ પીસીઆર વેન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આજે રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડામાં ₹5નો વધારો કરાતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોએ રિક્ષા ચાલકોને કહ્યું કે જો તમે ભાડામાં ₹5નો વધારો કરો છો તો રિક્ષામાં વધુ મુસાફરો બેસાડશો નહીં. અગાઉના ભાડામાં 7 મુસાફરો રિક્ષામાં બેસાડતા હતા. જો પેસેન્જર દીઠ ભાડામાં ₹5નો વધારો કરવામાં આવે તો રિક્ષામાં માત્ર 3 મુસાફરો જ બેસાડવા માટે રોજિંદા પેસેન્જરોએ જણાવ્યું હતું. જે બાદ બંને વચ્ચે રકઝક થતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા. વિવાદને પગલે સ્કૂલ, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાઈ ગયા હતા. મોટી સંખ્યામાં પેસેન્જરો રોડ પર જમાવડો જોવા મળ્યો હતો. રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિવાદ વધતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઘરકામ કરવા માટે મહિલાઓ અન્ય વિસ્તારમાં જતી હોય છે. એક રિક્ષામાં 6 થી 7 મહિલાઓ બેસી ઘરકામ કરવા માટે વેસુ, અલથાણ, સિટી લાઇટ, ઘોડદોર રોડ સહિતના વિસ્તારોમાં જાય છે. રોજે એક રિક્ષાથી આ મહિલાઓ જે તે વિસ્તારમાં જતી હોય છે, પરંતુ અચાનક જ રિક્ષા ભાડામાં પ્રતિ પેસેન્જર 5 રૂપિયાનો વધારો થતાં તેઓને હાલાકી થઈ રહી છે. રોજ એક મહિલાને ₹10થી વધુ ભાડું આપવું પડશે, જેથી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો. ये सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेठा ने भी भाड़ा बढ़ाना चाहिए, पगार बढ़ानी चाहिए, क्योंकि हमको भी पोसाए और रिक्शा वाले को भी पोसाए. बस यही समस्या है हमारी. हम 100 जने 100-150 ज्यादा है. क्या क्या मांगे आप? हमारी तो 2-3 ही मांगे. सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए. आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए. बस यही समस्या है हमारी यही. સુરતમાં આજે રત્ન કલાકારો માટે વિવિધ માંગોને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા માટે આર્થિક પેકેજ અને મનપા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ માંગોને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવિધ માંગો કરવામાં આવી છે, જેમાં ગુજરાત રત્ન કલાકારોને નાના વેપારીઓને દર મહિને 10,000ની સહાય આગામી 6 મહિના માટે આપવામાં આવે. રત્ન કલાકાર પર સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે. રત્ન કલાકાર કલ્યાણ આયોગની રચના કરી કામદાર અધિકાર કાયદા પ્રમાણેનો લાભ આપવામાં આવે તથા જરૂરી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉદ્યોગનો આગામી દિવસોમાં શું થશે તેનું ભવિષ્ય કોઈ નિશ્ચિત નથી. તેથી હીરા ઉદ્યોગમાં આવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્ન કલાકારોને આગામી 6 મહિનાથી 1 વર્ષ દર મહિને 10,000 જેટલી સન્માન રાશિ આપવામાં આવે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે તેમના પરિવારને મદદરૂપ થઈ શકાય એના માટે એક આયોગની પણ રચના કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડવાની અમારી લાગણી વ્યક્ત કરી છે. ગુજરાતના હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિની સાથે સાથે ગુજરાતની અંદર આજે તમામ જગ્યાએ જે પરિસ્થિતિ છે એને લઈ અને હીરા ઉદ્યોગ ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. અમારી માંગ છે કે હીરા ઉદ્યોગની અંદર એક સારું એવું આર્થિક પેકેજ આપીને આ ઉદ્યોગને ટકાવી રાખવામાં આવે. છેલ્લા 2 વર્ષની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી 50થી વધારે જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને આ ઉદ્યોગનું આગામી દિવસોમાં શું થશે એ કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી. એવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્ન કલાકારોને આગામી 6 મહિનાથી 1 વર્ષ માટે દર મહિને 10,000 જેટલી
સન્માન રાશિ આપવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેનું એક આયોગની રચના કરવામાં આવે, સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સના રૂપે હીરા ઉદ્યોગ પાસેથી જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સ નાબૂદ કરવામાં આવે. આવી તમામ માંગણીઓ સાથે એક આર્થિક પેકેજની માંગ સાથે આજે અમે સુરતના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રધાનમંત્રીશ્રી પાસે આ માંગણી મૂકી છે. આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને એક શહેરના સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી નંદનવન સોસાયટીમાં એક 5 વર્ષના બાળકનું સ્કૂલ વાન નીચે પર કચડાઈ જતા મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી સ્કૂલ વાહન ચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં રત્ન કલાકાર પારસ નારીગર પોતાના પરિવાર સાથે રહે છે. પારસને સંતાનમાં એક 5 વર્ષનો દીકરો હતો અને તેનું નામ શ્લોક નારીગરા હતું. બુધવારના રોજ 5 વર્ષનો શ્લોક તેના ઘર બહાર રમતો હતો. તે સમયે શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી વાન વિદ્યાર્થીઓને લેવા માટે સોસાયટીમાં આવી હતી. જ્યારે વાહન ચાલક પોતાનું વાહન સોસાયટીમાંથી બહાર કાઢવા માટે રિવર્સ લેતો હતો તે સમયે 5 વર્ષનો શ્લોક વાન નીચે કચડાઈ ગયો હતો. ઘટના બાબતે સ્થાનિક લોકોની માહિતી મળતા લોકો ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વાનના ટાયર નીચે આવી જવાના કારણે 5 વર્ષના બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી, જેથી સિંગણપુર પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વાહન પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. 5 વર્ષના દીકરાનું કમકમાટી ભર્યું મોત થતાં પરિવારના સભ્યોમાં શોકનો માહોલ છે. મહત્વની વાત છે કે રત્ન કલાકાર પારસના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમને એકનો એક દીકરો હતો. માસૂમ શ્લોક અકસ્માતને ભેટતા પરિવારમાં પગતળેથી જમીન નીચે ખસી ગઈ હતી. બીજી તરફ દીકરાના મોત બાદ દીકરાના અંગોની કોઈને નવું નવજીવન મળે તે માટે રત્ન કલાકાર પારસ દ્વારા 5 વર્ષના શ્લોકને આંખોનું દાન પણ કરવામાં આવ્યું હતું. લોકોને લગ્નની જાળમાં ફસાવી ઘર સાફ કરી જતી લૂંટેરી દુલ્હન ગેંગને સરથાણા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સરથાણા વિસ્તારમાં આવેલી યોગી ચોક ખાતે રહેતા એક યુવાનને પોલીસે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી આ ટોળકીને પકડી પાડી છે. પોલીસે વિપુલ ડોબરિયા, જ્યોતિબેન મોરે, રૂપાળીબેનની ધરપકડ કરી છે. જ્યારે ભોગ બનેલ યુવાનના લગ્ન બાકી હોય તેમનો સંપર્ક વિપુલભાઈ ડોબરિયા સાથે થયો હતો. વિપુલભાઈ યુવાનનો સંપર્ક જ્યોતિબેન સાથે કરાવ્યો હતો. જ્યોતિબેને તેમને ત્યાં કામ કરતી રૂપાળી ઉર્ફે સાંજના નામની છોકરીના લગ્ન બાકી હોય તેના લગ્ન કરાવવાની વાત કરી હતી અને યુવાનને વાતોમાં ફસાવી તાપી નદી કિનારે આવેલ ભગવાન શંકરના મંદિર ખાતે લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન માટે જ્યોતિબેન અને વિપુલભાઈ 1,25,000 રૂપિયા લીધા હતા. જે લગ્નના 3 દિવસમાં રૂપાળી ઉર્ફે સાંજના નામની છોકરી દાદી બીમાર હોવાનું બહાનું કાઢી ડિંડોલી ખાતે ચાલી ગઈ હતી. જે બાદ યુવાને વિપુલભાઈ અને જ્યોતિબેનનો સંપર્ક કરતા તેઓએ ગલ્લા તલ્લા કરવાનું શરૂ કર્યું હતું, જેથી યુવાનને તમામ અંદાજો આવી જતા તેને સરથાણા પોલીસને સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે આ 3 આરોપીને પકડી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે જ્યોતિબેનને ઘરકામ કરતી છોકરીઓને લગ્ન કરાવવા માટે સમજાવી લોકોને ઠગવાનો કારસા ઘડતી હતી. જ્યારે આ બનાવમાં રૂપાળી નામની છોકરીનો સાંજના નામે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવવામાં આવ્યા હોવાનું પોલીસને જાણમાં આવ્યું છે. હાલ પોલીસે આરોપીને લઈ પૂછપરછ હાથ ધરી છે. સુરતમાં વિવિધ પડતર માંગણીઓને લઈને આજરોજ આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનો રેલીઓ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું, નારા લગાવ્યા હતા અને આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આશા વર્કર જોડાઈ હતી. પગાર વધારો તેમજ કામમાં ભારને લઈ અનેક વખત આ આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે અને એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોને લઈને સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તે બાબતે કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી આજરોજ આશા વર્કર બહેનો દ્વારા 20 માંગણીઓ સાથે વિવિધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ અઠવાલાઇન્સ ખાતે આંગણવાડી કર્મચારીઓ દ્વારા રેલી યોજી નારા લગાવી વિરોધ કરાયો હતો. જો માંગણી નહીં સંતોષાય અને સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસ મુદતની હડતાલ કરવાની પણ તૈયારી બતાવી હતી.
છેલ્લા 2018 થી અમે બહુ જ આવેદનપત્રો આપ્યા છે, માંગણી કરી છે સરકાર સામે. આંગણવાડી બહેનોનો, આશા વર્કર બહેનોનો અત્યાર સુધી 2018 થી કોઈ જ પગાર વધારો થયો નથી. આ વખતે બહેનોને બહુ જ આશા હતી સંસદ સત્રમાં કે અમારો પગાર વધારો થશે, પણ અત્યાર સુધી કોઈ પગાર વધારો થયો નથી. એના માટે બહેનો બહુ જ રોષે ભરાયેલી છે અને બધી હવે મેદાનમાં ઉતરી આવી છે. આજે બહુ મોટી સંખ્યામાં 1000 થી 1200 બહેનો છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે. તો પણ જો અમારી માંગણી ન સ્વીકારાય, આવનાર દિવસોમાં તારીખ 20, 21, 22 તારીખના દિવસે હડતાલ કરવાના છે. તો પણ જો અમારી માંગણી નહીં સ્વીકારાય, ગ્રાહ્ય નહીં રાખવામાં આવે, તો બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે. વારંવાર રજૂઆત કર્યા છતાં પણ બહેનોના આંસુઓ સરકારશ્રીને દેખાતા નથી. જ્યારે કામ હોય, સરકારશ્રી કોઈ પણ યોજના હોય, ત્યારે આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો દ્વારા આ યોજનાને સફળતા પ્રાપ્ત કરવામાં આવે છે. એ સફળતાના આધાર પર સરકારશ્રીને અનેક વેળા સારી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે કે આ યોજના હજુ સ્ટાર્ટ રહેવા દેજો, પણ અમે આંગણવાડી બહેનોને, આશા વર્કર બહેનોની એ યોજનાનું કોઈ જ મહેનતાણું મળતું નથી. ખાલી કામ કરાવવામાં આવે છે. એના માટે અમારી બહેનો તો બહુ જ રોષે ભરાય છે. હવે જો પગાર વધારો નહીં થાય તો બધી બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. સુરતની લાજપોર જેલમાં એક કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. લાજપોર જેલમાં ચોરીના ગુનામાં આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ સચિન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા મારવામાં આવ્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉત્તરાણા વિસ્તારમાં 35 વર્ષીય મહેશભાઈ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. મહેશભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉત્તરાણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. 31 જુલાઈના રોજ મહેશભાઈની ઉત્તરાણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 3 ઓગસ્ટના રોજ ઉત્તરાણ પોલીસમાંથી ચોક બજાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 5 ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસ સ્ટેશનના એક દિવસ રાખ્યા બાદ 6 ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ગતરોજ 7 ઓગસ્ટના રોજ 10 વાગે મહેશભાઈની તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તપાસી મહેશને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતક મહેશભાઈ શાળા સુરેશ વણજારાએ જણાવ્યું હતું કે ગતરોજ 10 વાગે મહેશને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પરિવારને જાણ કરવામાં આવી ન હતી. મહેશભાઈના મોત અંગે સાંજે 7 વાગે જાણ કરવામાં આવી હતી. તેનું મોત સવારે થઈ ગયું હોવા છતાં પણ પરિવારને કોઈ જાણ કરી ન હતી. વધુમાં જણાવ્યું હતું કે મહેશને પોલીસ દ્વારા મારવાથી ઈજા થઈ હોવાનું પણ શક્યતા છે, જેથી ઉત્તરાયણથી લઈ ભરૂચ સુધીના તમામ અને ત્યારબાદ લાજપોર જેલમાં ગયા બાદ મહેશનું મોત થયું છે, જેથી તપાસની માંગ કરવામાં આવી છે. સુરતના દુષ્કર્મના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પરિણીતાએ આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પરિણીતાએ ફરિયાદ દાખલ કરાવી હતી, જેથી 2 વર્ષ બાદ આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. પુણા વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના યુવાનની 26 વર્ષીય પત્ની સાથે રહેતો હતો. 2022માં મુંબઈમાં રહેતા કૌટુંબિક દિયર પ્રકાશસિંહ કનકસિંહ સિસોદિયા હતો, જે મુંબઈથી સુરત ખાતે અવારનવાર ઘરે આવતો જતો હતો. દરમિયાન 10 જુલાઈના રોજ 2022ના રોજ પરિણીતા પોતાના ઘરમાં એકલી હોય તે તકનો લાભ ઉઠાવી આરોપી મંજૂરી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. કૌટુંબિક દિયરે તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી પણ આપી હતી. પ્રકાશસિંહને અમદાવાદમાં નારોલમાં શાહવાડી ગામથી ઝડપી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી ગયો હતો અને પ્રકાશસિંહ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો. જે તે સમયે પ્રકાશસિંહ પરિણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીને પકડી પાડવા કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ થયું હતું. 2 વર્ષ પોલીસે આરોપી સુધી પહોંચી શકી ન હતી. છેવટે પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે કિરાણા સ્ટોર દુકાનમાંથી અફીણના રસનો જથ્થો ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસે 25.41 લાખના અફીણના રસનો જથ્થો, 2 મોબાઈલ ફોન મળી કુલ 26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે કડોદરા ગામ નવા હળપતિવાસમાં આવેલી ભવાની કિરાણા સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે 25,41,000 રૂપિયાની કિંમતનો 5 કિલોગ્રામ અફીણનો રસનો જથ્થો, 75,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 26,16,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પિન્ટુ કેસરમલ લુહારનની ધરપકડ કરી છે, જ્યારે માલ આપનાર બુધારામ દેવરાજમ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રિંગ રોડથી મજુરા ગેટ અને સરદાર માર્કેટથી સહારા દરવાજા સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો, લોકો અકળાયા. શ્રાવણમાં આવતા ફરાળી લોટના ચેકિંગ માટે ફૂડ વિભાગે દુકાનમાં દરોડા પાડ્યા. સુરતમાં રિક્ષા ચાલકો દ્વારા અચાનક જ ભાડામાં વધારાને કારણે બબાલ. મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરને આવેદન. સિંગણપોરમાં સ્કૂલ વાનના ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સ લેતા બાળકનું મોત. લગ્નની લાલચે લોકોને ઠગતી ટોળકીને સરથા પોલીસે પકડી પાડી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.